નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરવિંદી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. શરૂઆતી દબાણ બાદ બજારમાં શાનદાર રિકવરી સાથે બજાર થયા બંધ. નિફ્ટી નીચલા સ્તરેથી 250 પોઈન્ટ સુધરીને બંધ, તો બેંક નિફ્ટીમાં પણ જોવા મળ્યો 750 પોઈન્ટનો સુધારો. મિડ કેપ સ્મોલ કેપમાં રિકવરી આવતા લીલા નિશાનમાં ક્લોઝિંગ. ડોલર સાથે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરની ઉપર બંધ થતો જોવા મળ્યો. 29 પૈસા ઘટીને 96.82 પ્રતિ ડોલરના સ્તર પર ક્લોઝિંગ. એક મહિનામાં આશરે ₹4 નબળો પડ્યો રૂપિયો. યુએસ બોન્ડ યીલ્ડમાં ઉછાળાના કારણે ડોલર ઇન્ડેક્સમાં આવી ખરીદારી. જેફરીઝના બુલિશ રિપોર્ટથી 5% ઉછળ્યો ઝાયડસ લાઇફ. સાથે કંપનીના બાયબેકને બોર્ડની મંજૂરી મળી. ટેન્ડર રૂટ દ્વારા 95.65 લાખ સુધીના શેર્સ બાયબેકને બોર્ડની મંજૂરી. મેનેજમેન્ટની કમેન્ટ્રી અનુસાર FY27માં હાઈ-ટીન આવક ગ્રોથની અપેક્ષા. અને પાવર શેર્સમાં આજે આવ્યો તેજીનો કરંટ. બ્રોકરેજના બુલિશ રિપોર્ટ બાદ 7% દોડ્યો જી વનોરવા. પાવર ઇન્ડિયા 7.5% ઉછળીને બન્યો વાયદાનો ટોપ ગેનર અને સાથે જ સીજી પાવર અને સિમેન્સ એનર્જીમાં પણ રહી સારી તેજી. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની 2 કંપનીઓ આઈટીસી અને મેક્સ હેલ્થના પરિણામ. સાથે જ ઓર્બિન્દો ફાર્મા, ગેલ અને નાયકા સહિત વાયદાથી 6 કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર. ત્યારે જ આપણે આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો આજના માર્કેટ સેશનની શરૂઆત ભલે દબાણથી થઈ હોય પણ દિવસના અંતે એક સારી રિકવરી આવતા આપણે જોઈ છે. અને આપણે જો વાત કરી લઈએ સેન્સેક્સની તો સેન્સેક્સનું ક્લોઝિંગ પોઈન્ટ 16%ની મજબૂતી સાથે 75,318 ઉપર થયું છે. અને નિફ્ટી પર આવી જઈએ તો નિફ્ટીની આપણે વાત કરીએ તો જે નીચલા સ્તર બન્યા હતા ત્યાંથી લગભગ 250 પોઈન્ટની એક સારી રિકવરી નિફ્ટીએ બતાવી છે અને 0.17% એટલે કે 41 પોઈન્ટની પોઝિટિવિટી સાથે 23,659 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આપણને થતું જોવા મળ્યું છે. મિડ કેપની વાત કરીએ તો 0.49%ની મજબૂતી સાથે મિડ કેપ બંધ થયા 61,323 ઉપર. અને બેંક નિફ્ટીની જો આપણે અહીં આગળથી વાત કરીએ તો 0.29%ની મજબૂતી બેંક નિફ્ટીમાં આવતી આપણને જોવા મળી છે. હવે જો આપણે વાત કરી લઈએ કે કઈ રીતની આપણને એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોવા મળ્યો છે તો લગભગ 1:1નો રહ્યો છે. 1,559 શેર મજબૂતી સાથે બંધ થયા છે અને 1,514 શેર જે છે એ આપણને ડિક્લાઇન તરફ દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે આપણે નજર કરી લઈએ આજના નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટરની. ટોપ ગેનર્સની સાથે જો આપણે શરૂઆત કરીએ આજનો ટોપ ગેનર કાઉન્ટર જે રહ્યો છે હિન્દાલ્કો. 3.55%ની મજબૂતી આ સ્ટોકની અંદર આપણને બનતી જોવા મળી છે. ત્યારબાદ રિલાયન્સમાં આજે એક સારી મજબૂતી બની 2.80%ની મજબૂતી રિલાયન્સમાં જોવા મળી અને બજાજ ઓટો 2.52%ની મજબૂતી સાથે બંધ થયો છે. આ ઉપરાંત બજાજ ફિનસર્વ, ગ્રાસિમ અને વિપ્રો 1-1.25% મજબૂત થતા આપણને જોવા મળ્યા છે. હવે આપણે જે ઘટાડા તરફના સ્ટોક્સ રહ્યા છે એની ખાસ કરીને ચર્ચા કરી લઈશું. ટોપ લૂઝર કાઉન્ટર્સ BEL 2.28%નું દબાણ BELમાં બન્યું છે. ટેક મહિન્દ્રામાં 1.92%નું દબાણ બન્યું. ઇટરનલમાં 1.57%નું દબાણ બન્યું અને આ ઉપરાંત ટાટા સ્ટીલ, HUL અને ડોક્ટર રેડ્ડીઝમાં લગભગ 1%ના દબાણ બનતા જોવા મળ્યા છે. તો આ આજના આપણે એક ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લીધા છે. હવે આવતીકાલના બજારની આપણે ચર્ચા કરવાની છે. આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગર. વિરાટજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને નિફ્ટીની ચર્ચાથી શરૂઆત કરીએ. શરૂઆત એક આપણને દબાણ સાથે થતી જોવા મળી પણ પાછળથી આપણને માર્કેટમાં એક સારી રિકવરી આવતી જોવા મળી અને લગભગ નીચલા સ્તરોથી 250 પોઈન્ટ જેવો રિકવરી સાથે નિફ્ટી જે આપણને બંધ થતો જોવા મળ્યો છે 23,659ની આસપાસ. તો આ રિકવરી જે આપણને દેખાય છે એને કેવી રીતે જોવી જોઈએ, આગળ મોમેન્ટમ રહેશે કે નહીં, નિફ્ટી માટે આપ કેવી રીતની સલાહ આપશો? વેરી ગુડ ઇવનિંગ ઝરણાજી. જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી અગર આપણે જોઈએ
તો ક્યાંક ને ક્યાંક ઇધર ગેપ અપ ઓપન થાય છે તો ત્યાંથી આપણે કરેક્શન જોઈએ છે, ગેપ ડાઉન ઓપન થાય તો ત્યાંથી આપણને રિકવરી આવતી જોવા મળી રહી છે. તો છેલ્લા 4 સેશનથી ક્યાંક ને ક્યાંક આપણને આ જ વસ્તુ બનતી જોવા મળી રહી છે, જેમાં રેન્જ ડિફાઇન થતી જોવા મળી રહી છે, જ્યાં ઉપરની સાઈડ પર 23,800 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 23,300 ની આસપાસ લેવલ છે, જ્યાં આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો જ્યાં સુધી આ 500 પોઈન્ટની રેન્જની અંદર કામકાજ થતું જોવા મળી રહ્યું છે, ત્યાં સુધી આપણને રેન્જ બાઉન્ડ મુવમેન્ટ યથાવત રીતે જોવા મળી શકે છે. નિફ્ટી માટે સ્પેસિફિકલી જોવા જઈએ તો આજના દિવસમાં પણ આપણે જોયું ક્યાંક ને ક્યાંક નીચેમાં 23,400 ની આસપાસના લેવલ્સ પાસે સપોર્ટ બનતો જોવા મળ્યું. ત્યાંથી એક સારી એવી રિકવરી 23,650 ની ઉપરનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપરની સાઈડ પર 23,800 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. જ્યાં સુધી 23,800 ની ઉપર સક્સેસફુલી સસ્ટેન નથી કરતું, ત્યાં સુધી આઉટલુક સાઇડવેઝ મોમેન્ટમ કે આ જે રેન્જ બાઉન્ડ મુવમેન્ટ છે એ યથાવત રીતે જોવા મળી શકે છે. તો અહીંયાથી શોર્ટ કરીને તમે ચાલી શકો છો. નીચેમાં 23,300 23,400 સુધીના લેવલ્સ તમને ફરીથી આવતા જોવા મળી શકે, જ્યાં ઉપરમાં 23,800 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો આઉટલુક રહેશે રેન્જ બાઉન્ડનું જ્યાં સુધી 23,800 ની ઉપર સસ્ટેન નથી થતું ત્યાં સુધી. ઓકે, તો નિફ્ટી ઉપર વિરાટજીનો જે વ્યૂ બની રહ્યો છે, એક નેગેટિવ આઉટલુક બની રહ્યું છે. શોર્ટ કરીને ચાલવાની સલાહ 23,300ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. 23,300 23,400ની આસપાસના ટાર્ગેટ માટે શોર્ટ કરીને ચાલો અને 23,800ના સ્ટોપલોસનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો નિફ્ટી માટે શોર્ટ કરવાની સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટીની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં પણ નીચલા સ્તરેથી 700-750 પોઈન્ટની રિકવરી આપણે આજે જોઈ અને 0.29%ની મજબૂતી સાથે 53,562નું ક્લોઝિંગ. તો બેંક નિફ્ટી માટે વિરાટજી આપની સલાહ કઈ રીતે બનશે? સો ઓવરઓલ બેંક નિફ્ટી કમ્પેરેટિવલી નિફ્ટીની સામે એક સારું અંડર પરફોર્મન્સ આપણને બનતું જોવા મળ્યું છેલ્લા ઘણા દિવસથી. આજના દિવસમાં આપણને એક સારી એવી રિકવરી બનતી જોવા મળી છે. 53,500 ની ઉપરના લેવલ્સ પર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, જે દર્શાવી રહી છે કે ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણને મોમેન્ટમ ફરીથી બનતી જોવા મળી રહી છે. પરંતુ અહીંયા પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ રહેશે કે 53,300 નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 53,300 પ્રીવિયસલી પણ એક સારા સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળ્યો હતો. તો જો અહીંયાથી 53,300 લેવલ્સ ફરીથી બ્રીચ થતા જોવા મળે તો અહીંયાથી નેગેટિવિટી વધતી જોવા મળી શકે છે. નીચેમાં તમને 52,500 થી લઈને 52,000 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર 54,000ના લેવલ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટી માટે પણ ક્યાંક ને ક્યાંક આઉટલુક નેગેટિવ રહેશે જો 53,300 ની નીચે સ્લિપ કરે છે તો. ઓકે, તો 53,300ની નીચે જો બેંક નિફ્ટી જાય છે તો આઉટલુક અહીંયા આગળથી નેગેટિવ બની શકે છે અને 52,500 સુધીના સ્તર તમને જોવા મળી શકે છે. આ 54,000ના રેઝિસ્ટન્ટ એટલે કે સ્ટોપ લોસ તરીકે તમે રાખીને ચાલી શકો છો. 52,500ના આ ટાર્ગેટ તમને અહીંયા આગળ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો વિરાટજી તરફથી નિફ્ટી બેંક નિફ્ટી ઉપર અહીંયા આગળથી નેગેટિવ આઉટલુક, પણ બેંક નિફ્ટી માટે 53,300નું સ્તર તૂટે પછી નેગેટિવ આઉટલુકની વ્યૂ તમે લઈને ચાલી શકો છો. તો નિફ્ટી બેંક નિફ્ટીની તો આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી લીધી. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. આજના ટોપ ગેનરથી શરૂઆત કરીએ. વિરાટજી, હિન્દાલ્કો આજે એક મજબૂતી સાથે બંધ થતો આપણને જોવા મળ્યો છે. 3.55%ની મજબૂતી અહીંયા આગળથી આપણને જોવા મળી છે. પણ ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર જે છે ત્યાં નેગેટિવિટી સાથે આપણને ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. JSW સ્ટીલ માઇનર નેગેટિવ, ફ્લેટ ટુ નેગેટિવ કહી શકીએ. 0.16% દબાણ JSW સ્ટીલમાં. તો હિન્દાલ્કો પર આપનો કઈ રીતનો વ્યૂ? મેટલમાંથી બીજા કોઈ કાઉન્ટર પણ આપની સલાહ બનતી હોય તો એ પણ જણાવશો. સો જે રીતના અગર આપણે ઓવરઓલ મેટલ સેક્ટરને જોઈએ તો આજના દિવસમાં ક્યાંક ને ક્યાંક એક મિક્સ ક્યુ બનતા જોવા મળ્યા, જ્યાં નવેક સ્ટોક આપણને નેગેટિવ સાઈડ પર કામકાજ કરતા જોવા મળ્યા હતા. સો ડેફિનેટલી જે રીતના અત્યારના આપણને મેટલ્સમાં રેલી રિસેન્ટલી આવતી જોવા મળી હતી, ત્યારબાદ એક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે અને કેટલાક સ્ટોક્સ છે જેમાં આપણને એક સારી એવી રિકવરી બનતી જોવા મળી રહી છે, એક સારી એવી પોઝિટિવિટી અહીંયાથી આપણને મૂવ થતી જોવા મળી રહી છે. જેમાંથી મને જે કાઉન્ટર ગમી રહ્યું છે હિન્દાલ્કોનું જ, કારણ કે હિન્દાલ્કોમાં અગર આપણે જોઈએ તો ફરીથી 20 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ પાસે સારો એવો સપોર્ટ લેતો જોવા મળ્યું. એક રેલી આપણે ઓબ્ઝર્વ કરી હતી જ્યાં આપણને માર્ચની આસપાસ નીચેમાં 835ની આસપાસના લેવલ્સ બધા જોવા મળ્યા હતા. ત્યારબાદ એક ઉછાળામાં આપણને 1100 પ્લસના લેવલ્સ આવતા જોવા મળ્યા. ત્યારબાદ એક કન્સોલિડેશન થયું અને કન્સોલિડેશન પછી ફરીથી ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો જ્યાં સુધી અહીંયાથી 20 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ ઇન્ટેક્ટેડ છે ત્યાં સુધી આઉટલુક પોઝિટિવ રહેશે. 1045ની આસપાસના લેવલ્સ છે જે એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સતત જોવા મળી શકે છે. 20 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ પર પ્લેસ છે. ઉપરની સાઈડ પર લેવલ્સની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 1150 પહેલો લેવલ. જો 1150 લેવલ અહીંયાથી સરપાસ થાય છે અને એની ઉપર સસ્ટેન થતું જોવા મળે છે તો 1200 સુધીના લેવલ્સ તમને હિન્દાલ્કોમાં બનતા જોવા મળી શકે છે. તો પોઝિટિવ આઉટલુક હિન્દાલ્કો માટે. ઓકે, તો હિન્દાલ્કો માટે પોઝિટિવ આઉટલુક ખરીદી કરીને તમે ચાલી શકો છો. તો અહીંયા આગળથી જે તમારે ધ્યાન રાખવાનું છે 1,045નો સ્ટોપ લોસ અને ટાર્ગેટની જો વાત કરીએ
તો 1150થી લઈને 1200 સુધીના ટાર્ગેટ માટે હિન્દાલ્કો પર ખરીદી કરીને ચાલવાની સલાહ. ત્યારબાદ રિલાયન્સના સ્ટોકની વાત કરી લઈએ. આજે આ સ્ટોક આપણને 2.80% જેટલો મજબૂત થતો જોવા મળ્યો છે, પણ પાછલા થોડા દિવસોમાં અહીંયા એક દબાણ તરફનું કામકાજ જોવા મળ્યું હતું ને અહીંયા 1400ના લેવલ જે છે એ એક ખાસું રેઝિસ્ટન્ટ બનાવી રહ્યા છે. તો કઈ રીતે તમે આના ચાર્ટ જોઈ રહ્યા છો અને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? રિલાયન્સમાં અગર જોઈએ તો 1320 એક સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોનની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે. બેક ટુ બેક ચોથી વખત આપણને આ જ પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી એક બેઝ બનતો જોવા મળ્યો છે, એક સારો સપોર્ટ બનતો જોવા મળ્યો છે. તો અહીંયા પણ આઉટલુક રહેશે 1320ના લેવલ્સનો સપોર્ટ. જો 1320ના લેવલ્સ નથી બ્રીચ થતા એની ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન કરે છે તો પ્રોબેબલી તમને એક બાઉન્સ બનતો જોવા મળી શકે છે. જ્યાં પહેલો લેવલ તમને 1400ની આસપાસનો આવતો જોવા મળી રહ્યો છે, 1400ના લેવલ સરપાસ કરે છે તો ઉપરમાં તમને કંઈક ને કંઈક 1440 સુધીના લેવલ્સ પણ ઓપન થતા જોવા મળી શકે છે રિલાયન્સ માટે. નીચેની સાઈડ પર 1320 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ, એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે. તો 1320ના સ્ટોપ લોસથી તમે અહીંયા કામકાજ કરી શકો છો 1440ના લેવલ્સ માટે. રિલાયન્સ પર ખરીદીનો વ્યૂ તમે રાખીને ચાલી શકો છો. 1320નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. 1400 અને 1440ના ટાર્ગેટ તમને બનતા અહીંયા આગળથી જોવા મળી શકે છે. અને આની સાથે સાથે જ આપણે ખાસ ડિસ્ક્લોઝર આપી જોઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 સંભાળે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો એક ડિસ્ક્લેમર. અને હવે આપણે આગળ ચર્ચા કરી લઈએ. તો હવે આપણે ખાસ કરીને જે સ્ટોક્સની વાત કરી લઈએ. આઈટીમાં પણ આજે આપણે જોઈએ તો પાછલા 2-3 દિવસથી સારી મજબૂતી રહેતી આજે મિક્સ કાઉન્ટર સ્પેસિફિક વ્યૂઝ જોવા મળ્યા. વિપ્રો પોઝિટિવ સાઇડ હતો 1% મજબૂતી સાથે, પણ ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર જે છે વિરાટજી 2% આસપાસના દબાણ સાથે બંધ થયા છે. તો આઈટીમાં હવે તમારો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે? કયા કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? તો ફર્સ્ટલી વાત કરીએ ઓવરઓલ ઇન્ડેક્સની, તો એક ઇન્ડેક્સમાં સારી બી રિકવરી આપણને છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં આવતી જોવા મળી હતી, જ્યાં કંઈક ને કંઈક નીચેની સાઈડ પર 28,000ની આસપાસના લેવલ્સ પાસે સારો સપોર્ટ બનતો જોવા મળ્યો અને ત્યારથી આપણને ઉછાળ આવતો જોવા મળ્યો હતો. પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં 20 દિવસની એક્સપિરેશન વિંગરને સરપાસ કર્યું ઇન્ડેક્સે અને આજના દિવસમાં પણ કંઈક ને કંઈક એ લેવલ્સ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. તો જો અહીંયાથી 29,200ના લેવલ્સ ઇન્ટેક્ટેડ રહેતા જોવા મળે કે આવતા દિવસોમાં એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે છે, તો એક રેલી એક્સપેક્ટ કરી શકાય છે 30,000 સુધીના લેવલ્સ માટે. જો 30,000ના લેવલ સરપાસ થાય તો ઉપરમાં 32,000 સુધીના લેવલ્સ પણ તમને નિફ્ટી આઈટીમાં બનતા જોવા મળી શકે છે. અગર જો સ્ટોક સ્પેસિફિક અહીંયાથી જોવા જઈએ તો મને OFSS નું કાઉન્ટર ઘણું સારું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા આપણે જોયું હતું કે એક સારી રિકવરી લોઅર એન્ડથી આપણને બનતી જોવા મળી હતી. 6,200ની આસપાસના લેવલ્સ પછી એક બાઉન્સ આપણને આવતો જોવા મળ્યો 9,900 સુધીના લેવલ્સ માટે. ત્યારબાદ એક કરેક્શન અને ફરીથી પોઝિટિવ ડિરેક્શનમાં કંઈક ને કંઈક મૂવ થવાનો આપણને પ્રયત્ન થતો જોવા મળી રહ્યો છે. તો પ્રોબેબલી અહીંયા તમને એક સારી એવી તેજી બનતી જોવા મળી શકે છે. સ્ટોપ લોસની અગર વાત કરીએ તો નીચેમાં તમે 9,400ની આસપાસનો શોર્ટ ટર્મ સપોર્ટ રાખીને કામકાજ કરી શકો છો. ઉપરમાં લેવલ્સની વાત કરીએ તો કંઈક ને કંઈક તમને 10,300 10,500 સુધીના લેવલ્સ OFSSમાં આવતા જોવા મળી શકે. તો આઈટી ફિલ્ડમાં, આઈટી સેક્ટરમાંથી આ એક કાઉન્ટર છે જે મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. તો આઈટી સેક્ટરમાંથી OFSSનું કાઉન્ટર એક એટ્રેક્ટિવ ખરીદી કરીને ચાલવાનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. સ્ટોપલોસ જે તમારે ધ્યાને રાખવાનો રહેશે 9400નો રહેશે અને ટાર્ગેટ જે છે 10,300નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 10,500ના ટાર્ગેટ બની શકે છે. ઓરેકલ ફાઇનાન્શિયલ OFSSમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. અને ત્યારે જ સાથે સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો, પણ બ્રેક પર જતાં પહેલાં આપણે અન્ય નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી પણ જાણી લઈએ. શરૂઆત કરીએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહ પર. જીગરજીએ નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 23,600 23,700ના લેવલથી બાય કરી શકો છો. સ્ટોપલોસ 23,500નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 24,000નો રાખવાની જીગરજી તરફથી સલાહ અહીંયાથી બનતી જોવા મળી રહી છે. હવે નજર કરીશું કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહ પર. મહેશજીએ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 23,600 23,620ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,740નો અને ત્યારબાદ 23,800ની ઉપરના ટાર્ગેટ પણ બની શકે છે. સ્ટોપલોસ 23,480નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી. હવે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો આપની પસંદગીના સ્ટોક કયા બની રહ્યા છે? સો મારી તરફથી જે સૌથી પહેલો ટ્રેડિંગ કોલ રહેશે એ છે ટિમકનનો. ટિમકનનું કાઉન્ટર અગર આપણે જોઈએ તો એક સારા એવા કન્સોલિડેશન પછી આપણને બ્રેકઆઉટ તરફ મૂવ થતો જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક નીચેમાં 3,450થી લઈને ઉપરમાં 3,650ની વચ્ચેનું કન્સોલિડેશન આપણને બધું જોવા મળ્યું હતું છેલ્લા ઘણા દિવસોથી.
એનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળ્યું છે વિથ ધ વેરી ગુડ વોલ્યુમ. તો પ્રોબેબલી અહીંયા તમને એક સારી એવી તેજી બનતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર અગર વાત કરીએ તો કંઈક ને કંઈક 3,550 ની આસપાસના લેવલ છે જે કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર લેવલ સ્પેસિફિક જોવા જઈએ તો 3,900 થી લઈને 4,000 સુધીના લેવલ્સ તમને ટિમકનમાં બનતા જોવા મળી શકે. તો ટિમકન અહીંયાથી ખાસ તમે ધ્યાનમાં રાખીને કામકાજ કરી શકો છો. સેકન્ડ કાઉન્ટર જે મારા ધ્યાનમાં આવી રહ્યું છે GPIL, ગોદાવરી પાવર એન્ડ ઇન્સ્પેક્ટ લિમિટેડ. સો અહીંયા પણ અગર આપણે જોઈએ તો કંઈક ને કંઈક સારી એવી રિકવરી, સારી એવી તેજી બનતી જોવા મળી છે. 5% ઉછાળો આપણને બધો જોવા મળ્યો તો આજના દિવસમાં આપણને એક બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું. એના પછી હાયર લેવલ્સ થોડું પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું, પરંતુ કંઈક ને કંઈક હાયર લેવલ્સ મેનેજ કરવામાં સફળ રહ્યો છે. 305 ની ઉપરનું ક્લોઝિંગ આપણને બધું જોવા મળ્યું, તો અહીંયા પણ એક તેજી એક્સપેક્ટ કરી શકાય એવું છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 290 ની આસપાસના લેવલ છે જે કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. ઉપરની સાઈડ પર લેવલ સ્પેસિફિક જોવા જઈએ તો કંઈક ને કંઈક 335 થી લઈને 340 સુધીના લેવલ્સ તમને GPIL માં બધા જોવા મળી શકે છે. તો GPIL અને ટિમકન આ બંને કાઉન્ટરને બાય કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જે વિરાટજીની પસંદગીના કાઉન્ટર્સ ખાસ કરીને બનતા જોવા મળી રહ્યા છે. ટિમકેનમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 3,550 સ્ટોપ લોસ, 3,900થી 4,000ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને ત્યારબાદ GPILમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 290નો સ્ટોપ લોસ, 335થી 340ના ટાર્ગેટ GPILમાં બનતા જોવા મળી શકે છે. તો આ વિરાટજીની પસંદગીના બે સ્ટોક્સની આપણે અહીં આગળથી ખાસ ચર્ચા કરી છે. હવે આપણે આગળ વધ્યા. આજે એક ફાર્માની વાત વિરાટજી કરી લઈએ. મેનકાઇન્ડ ફાર્મા 3.66%ની મજબૂતી સાથે બંધ થયો. બાયોકોનમાં પણ સારી મજબૂતી જોવા મળી. તો આ સ્ટોક કે પછી ફાર્મામાંથી તમને કયા સ્ટોક સારા લાગી રહ્યા છે? સો ફાર્મા ઓવરઓલ સ્પેસને અગર આપણે જોઈએ તો એક સારી એવી તેજી આપણને રિસેન્ટલી બનતી જોવા મળી છે. અગર આપણે જોવા જઈએ તો કંઈક ને કંઈક પ્રીવિયસલી આપણે જોયું હતું કે એક હર્ડલ આપણને બધું જોવા મળ્યું હતું, એને સરપાસ કરતું જોવા મળ્યું છે. જે 24,200 ની આસપાસના લેવલ્સ હતા, એના બ્રેકઆઉટ પછી આપણને કન્ટિન્યુઅસલી પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતું જોવા મળ્યું છે. પરંતુ છેલ્લા 2 દિવસથી આપણે જોઈ શકીએ છીએ કે હાયર લેવલ્સથી થોડું પ્રેશર આવતું જોવા મળ્યું છે. 25,000ના લેવલ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. જો અહીંયાથી 25,000ના લેવલ સરપાસ થઈ જાય છે કે એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો કદાચ ઇન્ડેક્સ સ્પેસિફિક આપણને એક તેજી બનતી જોવા મળી શકે છે. ઉપરમાં 25,200 થી લઈને 25,400 સુધીના લેવલ્સ ઉપર થતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 24,800 એક સારા બેઝની જેમ કામ કરતો જોવા મળી શકે. પરંતુ એની માટે 25,000ના લેવલ સરપાસ કરીને એની ઉપર સસ્ટેન કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. સ્ટોક સ્પેસિફિક અગર જોવા જઈએ તો યસ, મેનકાઇન્ડ ફાર્મા ઘણા ઇન્ટરેક્ટિવ લેવલ્સ પર આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. એક મોમેન્ટમ આપણને બનતી જોવા મળી હતી, જેના પછી આપણને કન્ટિન્યુએશન અહીંયા આપણને આવતું જોવા મળ્યું છે. રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળ્યું હતું. 2,500 ની આસપાસના હર્ડલ હતા, એને સરપાસ કર્યું, એની ઉપરનું ક્લોઝિંગ આપણને બધું જોવા મળ્યું. આજના દિવસમાં વોલ્યુમ બેઝ મુવમેન્ટ આવતી જોવા મળી છે. તો અહીંયા એક્સપેક્ટ કરી શકાય કે તમને 2700 સુધીના ફર્સ્ટ લેવલ, 2700 લેવલ સરપાસ થાય છે તો ઉપરમાં 2800 સુધીના લેવલ્સ પર તમને મેનકાઇન્ડ ફાર્મામાં આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 2500 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળી શકે. તો મેનકાઇન્ડ ફાર્માને ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. કે મેનકાઇન્ડ ફાર્મા પર ખરીદારી કરીને ચાલવાની સલાહ. 2,500ના સ્ટોપ લોસ અને 2700થી 2,800ના ટાર્ગેટ મેનકાઇન્ડ ફાર્મામાં અહીં આગળથી બનતા જોવા મળી શકે છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. અહીંયા આજે આપણે એક મોટો ઘટાડો જોયો છે, લગભગ 0.8% સુધીનો ઘટાડો. પીઆઈ ઇન્ડસ્ટ્રીના ચાર્ટ તમને કેવા લાગે છે વિરાટજી, અને અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? સો પીઆઈ ઇન્ડસ્ટ્રીને જોઈએ તો પ્રીવિયસલી આપણે જોયું કે કન્સોલિડેશનમાં કામકાજ થતું જોવા મળ્યું હતું, જ્યાં 3,200 ની આસપાસના લેવલ એક ઇમ્પોર્ટન્ટ સપ્લાય ઝોનની જેમ કામ કરતા જોવા મળ્યા હતા. નીચેની સાઈડ પર 3,000 ની આસપાસના લેવલ પાસે સપોર્ટ બનતો જોવા મળ્યો હતો. પરંતુ એનું બ્રેકઆઉટ આપણને આજમાં કન્ફર્મ થતું જોવા મળ્યું છે, ગેપ ડાઉન ઓપન થતું જોવા મળ્યું અને થ્રુઆઉટ ધ સેશન એક સારું એવું પ્રેશર આપણને બનતું જોવા મળ્યું છે. અને કંઈક ને કંઈક ક્લોઝિંગ પણ આપણે જોવા જઈએ તો લોઅર રેન્જ પર આવતી જોવા મળી છે, જે દર્શાવી રહ્યું છે કે જે ઇન્વેસ્ટર્સનો ઇન્ટરેસ્ટ છે એ પણ થોડુંક લૂઝ થતો અહીંયાથી જોવા મળી રહ્યું છે. વોલ્યુમ બેઝ કરેક્શન આવ્યું છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે નીચેની સાઈડ પર ફરીથી જે પ્રીવિયસ પીક લો બનતા જોવા મળ્યા હતા 2700 સુધીના, ત્યાં સુધીના લેવલ્સ તમને પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં ઓપન થતા જોવા મળી શકે છે. 3,000 ની આસપાસના લેવલ જે પ્રીવિયસલી એક સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળ્યા હતા, એ હવે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો એક નેગેટિવ આઉટલુક રાખીને ચાલવાની સલાહ રહેશે પીઆઈ ઇન્ડસ્ટ્રી માટે, જે નીચેમાં 2700 સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે અને 3,000ના લેવલ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. ઓકે, તો પીઆઈ ઇન્ડસ્ટ્રી પર એક નેગેટિવ આઉટલુક અહીં આગળથી બનતું જોવા મળી રહ્યું છે. વિરાટજી, બેંકની અહીં આગળથી વાત કરી લઈએ. મોટાભાગની બેંકમાં આપણને દબાણ તરફનું કામકાજ જોવા મળ્યું છે. એસબીઆઈ પર જો આપણે નજર કરી લઈએ તો 5% પોઝિટિવ હતી એસબીઆઈ બેંક, પણ એચડીએફસી, આઈસીઆઈસીઆઈ આ પ્રાઇવેટ બેંક આપણને નેગેટિવમાં કામ કરતી દેખાય. કોટક મહિન્દ્રા બેંક 5%ની ઉપરની મજબૂતી અને એક્સિસ બેંક 1% આસપાસની મજબૂતી સાથે બંધ થઈ છે. તો બેંક્સમાં ક્યાં ધ્યાન હોવું જોઈએ? પ્રાઇવેટ, પીએસયુ, કયા કાઉન્ટર્સ પર તમારી ખાસ સલાહ બનશે?
સો અગર આજના દિવસમાં જોઈએ તો ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ બેંકની સામે પીએસયુ બેંક્સનું પરફોર્મન્સ થોડું સારું રહેતું જોવા મળ્યું છે અને ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે એક મોમેન્ટમ આપણને શિફ્ટ થતું જોવા મળ્યું હતું ટુવર્ડ્સ પ્રાઇવેટ બેંક અને ત્યાંથી આપણને ફરીથી પ્રાઇવેટ બેંક પબ્લિક બેંક તરફ મૂવમેન્ટ વધતી જોવા મળી રહી છે. તો અહીંયાથી તમે બેંક ઓફ બરોડાને ખાસ વોચ આઉટ કરી શકો છો. કારણ કે અહીંયા આપણને લોઅર રેન્જ પર સારો એવો સપોર્ટ બનતો જોવા મળ્યો છે. 260ની આસપાસના લેવલ્સ છે, જે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સૌથી જોવા મળી શકે છે. ઉપરમાં તમને 270 ના લેવલ સરપાસ સાથે 275 સુધીના લેવલ્સ બેંક ઓફ બરોડામાં આવતા જોવા મળી શકે. તો અગર તમારે શોર્ટ ટર્મ મોમેન્ટમ પ્લે કરવું હોય તો પીએસયુ બેંકમાંથી બેંક ઓફ બરોડાનું કાઉન્ટર મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. ઓકે. બેંક ઓફ બરોડાના કાઉન્ટર પર તમે ધ્યાન રાખી શકો છો. તો અહીંયા આગળથી એક બેંક્સમાંથી જો તમારે વ્યૂ લેવો હોય તો બેંક ઓફ બરોડાને ધ્યાનમાં રાખવું. વિરાટજી, જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે બીપીસીએલ, એચપીસીએલ, આ બંને આજે આપણને એક મજબૂતી સાથેનું જ કામકાજ કરતી જોવા મળી છે. તો અહીંયા તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાંથી? સો અગર બીપીસીએલ અને એચપીસીએલની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણને આજના દિવસમાં ડેફિનેટલી રિકવરી આવતી જોવા મળી છે. પરંતુ બીપીસીએલની અગર સ્પેસિફિકલી જોવા જઈએ તો હાયર લેવલથી સારું પ્રેશર આવતું જોવા મળ્યું. ઉપરની સાઈડ પર આપણને 315ના લેવલ્સ પાસેથી રિજેક્શન આવતું જોવા મળ્યું છે. અત્યારના ડેફિનેટલી 280 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે. તો જ્યાં સુધી 280ના લેવલ્સની ઉપર કામકાજ કરે છે ત્યાં સુધી તમે અહીંયા એક મોમેન્ટમ પ્લે કરી શકો છો. દો સ્ટોક બંને જ મૂવિંગ એવરેજીસની નીચે કામકાજ કરી રહ્યો છે. શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ બધી જ મૂવિંગ એવરેજીસની નીચે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એક રિકવરી અહીંયાથી આપણને આવતી જોવા મળી શકે છે અપ ટુ સમ એક્સટેન્ટ. ત્યાં તમને 305 310 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે. નીચેની સાઈડ પર 280 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સૌ થતું જોવા મળી શકે. કમ્પેરેટિવલી અગર બીપીસીએલની સામે એચપીસીએલને જોઈએ તો એક સારા લેવલ્સ આપણને અહીંયા બધા જોવા મળ્યા છે. 20 દિવસ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર કામકાજ થતું જોવા મળ્યું છે. વોલ્યુમ બેઝ મુવમેન્ટ આવ્યું છે અને આરએસઆઈ પણ ક્યાંક ને ક્યાંક મિડ લેવલ્સને જાળવી રાખવામાં સફળ રહ્યું છે. 50ની ઉપરની આરએસઆઈ પણ આપણને અહીંયાથી કામકાજ થતી જોવા મળી રહી છે. તો પ્રોબેબલી બીપીસીએલ કરતા એચપીસીએલ નું કાઉન્ટર થોડું અટ્રેક્ટિવ રહેશે. ઉપરની સાઈડ પર અહીંયા આપણને 400 410 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર વાત કરીએ તો 360ની આસપાસના લેવલ છે, 360 365ની આસપાસના, જે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. તો કમ્પેરેટિવલી એચપીસીએલ નું કાઉન્ટર થોડું વધારે અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. અહીંયા તમને ધ્યાન રાખીને ચાલવાની સલાહ રહેશે. ઓકે. તો બીપીસીએલ, એચપીસીએલમાંથી એચપીસીએલના કાઉન્ટર પર ધ્યાન રાખીને ચાલો અને 410ના ટાર્ગેટ માટે અહીં આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. 360નો સ્ટોપ લોસ. અને ત્યારે જ વિરાટજી, આ સાથે આપની પાસેથી રજા લેવાનો સમય થઈ રહ્યો છે. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે જે પણ સ્ટોક કે સ્ટ્રેટેજી ડિસ્કસ કરી છે એમાં મારી પર્સનલ પોઝિશન કોઈમાં પણ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કરવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી વિરાટજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ સાથે આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.